ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના સૂત્રોને મળેલ બાતમીના આધારે પોલીસે કુખ્યાત બુટલેગર નરેશ કહારના ઘરે રેડ કરી હતી। પોલીસે અગાઉ એસ્ટીમ કારમાંથી વિદેશી શરાબનો જથ્થો ઝડપી પાડ્યો હતો, જેના ચાલકની પૂછપરછના આધારે નરેશ કહારના નિવાસસ્થાને તપાસ હાથ ધરી હતી। જોકે પોલીસને પ્રથમ તો કંઈ મળ્યું ન હતું, પરંતુ અંતે મકાનના પહેલા રૂમમાં લાગેલ પીઓપીની છતમાં ચોરખાનું હોવાનો સંદેહ થતાં તે તોડી જોતા તેમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે કુલ રૂપિયા 1.30 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। સાથે નિસર્ગ કાયસ્થ તથા નરેશ કહારની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બુટલેગરો પણ હવે દારૂ સંતાડવા અવનવા નુસ્ખા અજમાવી રહ્યા છે, જે જોઈ પોલીસ પણ આશ્ચર્યચકિત થઈ ઉઠી હતી। ભરૂચ જિલ્લા પોલીસ પ્રોહિબિશનની જે પ્રવૃત્તિ છે એને નેસ્ત નાબૂદ કરવા માટે સતત પ્રયત્નશીલ છે। આ જે ડ્રાઈવ ચાલી રહી છે પ્રોહિબિશન અનુસંધાને ગઈકાલે અમારા ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી N.K. ગોસ્વામી સાહેબ એમને ખાનગી હકીકત કરેલી અને એક સિલ્વર કલરની એસ્ટીમ ગાડી GJ5CD 9644 એની અંદર જે વ્યક્તિ છે બિયરની ડિલિવરી આપવા માટે જવાનો છે એ હકીકત આધારે તેઓએ દાંડિયા બજાર ખાતેથી તેને ઝડપી લીધેલ અને તેની પાસેથી 2 બિયરની પેટીઓ મળી આવેલી અને તેની પૂછપરછ કરતાં બીજો જે પ્રોહિબિશનનો જથ્થો છે એ આ વ્યક્તિએ નરેશ કિશનભાઈ કહાર જે દાંડિયા બજાર ખાતે રહે છે એને આપેલ હોવાની હકીકત જણાવી, જે આધારે લોકલ પોલીસે ત્યાં જઈ અને રેડ કરતાં તેના ઘરમાં પ્રથમ દ્રષ્ટિએ કોઈ પ્રોહિબિશનને લગતો મુદ્દામાલ મળી આવેલો નહીં, પરંતુ તેના ઘરની ઝીણવટભરી રીતે તપાસ કરતાં તેના જે છત ઉપર પીઓપી કરેલું હતું એ પીઓપીની અંદર એક હોલ જે હતો એ થોડો ડાઉટફુલ લાગ્યો। એટલે એની અંદર તપાસ કરતાં પીઓપીની અંદર જે પ્રોહિબિશનનો મુદ્દામાલ હતો એ આ વ્યક્તિ પીઓપીની અંદર સંતાડી રાખતો હતો અને પોલીસની મદદથી ઘણી અંદર મહેનત કરી અને પછી એ બધી જ બોટલો એક પછી એક પીઓપીમાંથી બહાર કાઢવામાં આવેલી। કુલ 1,30,000નો મુદ્દામાલ પ્રોહિબિશનનો મળી આવેલો છે। દારૂની બોટલો છે 242 નંગ, પાઉચ મળી આવેલા છે 42, એક વિવો ફોન આરોપી પાસેથી મળી આવેલો છે અને એસ્ટીમ ગાડી કુલ 2,33,000નો મુદ્દામાલ આરોપીઓ પાસેથી રિકવર કરવામાં આવેલો છે અને આ ગુનાની તપાસ હાલ ચાલુ છે।